નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી, આંગણવાડી ભરતી વગેરે માટેની લિંક છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે જવાહર નવોદય વિદ્યાલયમાં से 12 पास 10 पास તે ઉપરાંત અન્ય શિક્ષક માટેની ભરતી આવેલી છે તેની વાત કરીશું. જેમાં પોસ્ટની વાત કરવામાં આવે તો માતૃ શિક્ષક જે 10 પાસ દર્શાવવામાં આવેલી છે, તે ઉપરાંત વિષય શિક્ષક જેમાં ટીજીટી, તે ઉપરાંત ક્લાર્કની પણ ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જે માતૃ એટલે કે માતૃ શિક્ષક કહી શકાય તેની જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે મિનિમમ 10 પાસ અથવા તો 12 પાસ દર્શાવવામાં આવેલી છે. જે એજ લિમિટ છે જે 35 યર્સ અને મેક્સિમમ એજ જે છે 55 વર્ષ માગવામાં આવેલી છે. તે ઉપરાંત મેરિટિયન સ્ટેટસ જે મેરિડ હોય તેનું અહીં દર્શાવવામાં આવેલું છે. તે ઉપરાંત સેલેરી જે 15,000 પર મંથ અપ્રોક્સ જેટલી દર્શાવેલી છે. તે ઉપરાંત અહીં લોઅર ડિવિઝન ક્લર્ક માટે પણ ભરતી આવેલી છે, જેમાં સિનિયર સેકન્ડરી એટલે કે ક્લાસ 12 અને સર્ટિફિકેટ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ અને યુનિવર્સિટી સાથે 50%થી પાસ કરેલું હોવું જોઈએ અને ઇંગ્લિશમાં 25 વર્ષની ટાઈપિંગ સ્પીડ અથવા તો 10+2 લેવલે જે 12મું પાસ કરેલું હોવું જોઈએ. તે ઉપરાંત અનુભવ અને 15,000 જેટલી સેલેરી પણ અહીં દર્શાવવામાં આવેલી છે. તે ઉપરાંત ટીજીટી માટે પણ જે શિક્ષક ભરતી આવેલી છે એની ખૂબ ડિટેલમાં માહિતી આપવામાં આવેલી છે. તો તમે અહીં જોઈ શકો છો, જે બીએડ લાયકાત અહીં દર્શાવવામાં આવેલી છે. તે ઉપરાંત પીજીટી કોમર્સ માટે પણ ભરતી જાહેર કરવામાં આવેલી છે. તમે અહીં જોઈ શકો છો, संविदा आधार पर 2024-25 के लिए पीजीटी वाणिज्य ते उपरांत सामाजिक विज्ञान और मैटन के लिए अनुबंधन साक्षात्कार पैनल हेतु आवेदन पत्रों के आमंत्रण की सूचना એટલે કે જે ઇન્ટરવ્યૂ માટેની જે નોટિફિકેશન દર્શાવવામાં આવેલી છે, જેમાં જે અરજી જમા કરવાની અંતિમ તારીખ 8/10/2024 છે. તે ઉપરાંત 9/10/24 સવારે 11 વાગે જે ઇન્ટરવ્યૂ આયોજન કરવામાં આવશે. તો આ શાળા જે છે દાંતીવાડા એટલે કે બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો. જવાહર નવોદય વિદ્યાલય અહીં દર્શાવવામાં આવેલી છે. તે ઉપરાંત અરજી માટેનું જે ફોર્મ છે તે પણ અહીં પીડીએફ સાથે અટેચ કરવામાં આવેલી છે. તો આ વિશેની પીડીએફ છે આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.